સો હાય ફ્રેન્ડ, ગુજરાતના તમામ જિલ્લાઓ અને તમામ તાલુકાઓમાં સરકારી છાત્રાલય એટલે કે સમાજ કલ્યાણ છાત્રાલય આવેલી છે, જેમાં તમે એડમિશન લઈ લો ત્યાર પછી રહેવાનું અને જમવાનું સરકાર તરફથી એકદમ ફ્રીમાં આપવામાં આવે છે. આમાં તમારે કોઈપણ પ્રકારનો એક પણ રૂપિયો આપવાનો હોતો નથી. તમારે ફક્ત એડમિશન લેવાનું છે અને ત્યાર પછી જ્યાં સુધી તમારો કોર્સ પૂરો ના થાય ત્યાં સુધી દર વર્ષે તમને રહેવાનું અને જમવાનું છે એકદમ ફ્રીમાં આપવામાં આવે છે. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે. મેં ઓલરેડી સમરસ હોસ્ટેલનો વિડીયો બનાવ્યો છે. જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 ઉપર એડમિશન લેતા હોય અને એ લોકો સમરસ હોસ્ટેલમાં એડમિશન લે તો એમાં પણ એને કોઈ પણ રૂપિયો છે તે આપવાનો હોતો નથી. પરંતુ સમરસ હોસ્ટેલ છે ગુજરાતના અમુક જિલ્લાઓમાં જ આવેલી છે. જ્યારે આજના વિડીયોનો ટોપિક છે સમાજ કલ્યાણ હોસ્ટેલ વિશેનો. તો સમાજ કલ્યાણ હોસ્ટેલ એટલે કે સરકારી છાત્રાલય છે એ ગુજરાતના તમામ જિલ્લા અને તમામ તાલુકામાં આવેલી છે. જેથી કરીને જે પણ ભાઈઓ કે બહેનો ધોરણ 11 12માં અથવા તો BA BCom BSc અથવા તો મેડિકલ એન્જિનિયરિંગ ફાર્મસી એગ્રીકલ્ચર કોઈ પણ પ્રકારના ગ્રેજ્યુએટ કે કોઈ પણ પ્રકારના પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષામાં એડમિશન લીધું હોય તો અને હોસ્ટેલમાં એડમિશન લે તો એને તમામ જે સુવિધાઓ છે એકદમ ફ્રીમાં આપવામાં આવે છે. તો જે સમરસ હોસ્ટેલ છે એના પર તમારે વિડીયો જોઈ તો લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો ચાલો મિત્રો આપણે વિડીયોના ટોપિક પર આવીએ. અને જો તમે ચેનલમાં નવા હોય તો એજ્યુકેશન હોસ્ટેલ અને સ્કોલરશિપની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને હું જે ડેઇલી અગત્યની અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો છું તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે એની લિંક પણ નીચે આપેલી છે, તો વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો. તો સમાજ કલ્યાણ હોસ્ટેલ છે એમાં કોણ કોણ પ્રવેશ મેળવી શકે છે? તો સમાજ કલ્યાણ હોસ્ટેલ છે એમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિકસતી જાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે આમાં એડમિશન મેળવી શકે છે. એટલે ટૂંકમાં કહું તો તમામ વિદ્યાર્થીઓ છે આમાં એડમિશન મેળવી શકે છે. સમાજ કલ્યાણ છાત્રાલયમાં પ્રવેશ માટે પ્રોસેસ કઈ રીતે કરવામાં આવે છે? તો સમાજ કલ્યાણ છાત્રાલય એટલે કે સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટેની પ્રોસેસ છે એ ગુજરાતમાં ધોરણ 10મું અને 12માનું જે પરિણામ આવી જાય ત્યાર પછી એની જાહેરાત કરવામાં આવશે. જ્યારે એની જાહેરાત કરવામાં આવશે ત્યારે હું તમને વોટ્સઅપમાં અને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ શેર કરી દઈશ. સમાજ કલ્યાણ છાત્રાલય કઈ કઈ જિલ્લાઓમાં આવેલી છે અને કઈ કઈ તાલુકામાં આવેલું છે એનું લિસ્ટ અને સરનામું ક્યાંથી મળશે. મતલબ તમને એવું હોય કે મારે આ તાલુકામાં એડમિશન લેવાનું છે, ત્યાં હોસ્ટેલ હશે કે નહીં, અથવા તો હું આ જિલ્લામાં એડમિશન લેવાનું છે ત્યાં અમારા સમાજની હોસ્ટેલ હશે કે નહીં, તો એનું લિસ્ટ છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો વેબસાઇટમાં જઈ અને હોસ્ટેલના મેનુમાં તમે ક્લિક કરશો, તમારી કેટેગરી મુજબ તમે પસંદ કરશો એમાં હોસ્ટેલનું લિસ્ટ તમને મળી જશે. તો ત્યાં જઈને તમે હોસ્ટેલનું લિસ્ટ છે એ કાઢી શકો છો. સમાજ કલ્યાણ છાત્રા માટેના ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ કરવામાં આવે છે? તો સરકારી એટલે કે સમાજ કલ્યાણ હોસ્ટેલ માટેના એડમિશન ફોર્મની જાહેરાત છે એ ધોરણ 10 12નું પરિણામ આવી જશે. ત્યાર પછી જૂન જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં કરવામાં આવશે. અને તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે અથવા ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જેથી કરીને તમારું ફોર્મ છે એક્સેપ્ટ થઈ જાય અને તમને એડમિશન મળી શકે, તો એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલા છે ને 2024-25ના વિડીયો પણ હું બનાવી દઈશ. જેથી કરીને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સમાજ કલ્યાણ હોસ્ટેલ માટે ફોર્મ કઈ રીતે ભરવાનું હોય છે? તો સમાજ કલ્યાણ હોસ્ટેલ માટેનું ફોર્મ છે તમારે ઓનલાઈન ભરવાનું હોય છે. કોઈ પણ ઓફલાઈન પ્રોસેસ નથી. ઓનલાઈન તમારે કઈ રીતે ભરવાનું છે એના પર પણ મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે અને આ વર્ષે પણ થોડાક નિયમો ચેન્જીસ થશે તો એના પર પણ હું વિડીયો બનાવી દઈશ. તેમ છતાં પણ તમારે જોવું હોય કે ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે તો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. સમાજ કલ્યાણ હોસ્ટેલના પ્રવેશ ના મળે તમારે શું કરવું જોઈએ? સમાજ કલ્યાણ હોસ્ટેલમાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી જતો હોય છે, મેરિટ બેઝ એડમિશન થતું હોય છે. તેમ છતાં પણ તમે ફોર્મ ભરવાનું ચૂકી જાઓ અથવા તમને એડમિશન ના મળે તો તમે સમરસ હોસ્ટેલમાં પણ એપ્લાય કરી શકો છો, કારણ કે સમરસ હોસ્ટેલમાં વર્ષ દરમિયાન એડમિશન પ્રોસેસ છે તે ચાલુ હોય છે. તો તમામ પ્રકારની જે હોસ્ટેલને લગતી કે સ્કોલરશિપ લગતી અપડેટ છે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપમાં હું નાખતો હોઉં છું. તો તમે જોડાયેલા રહેજો જેથી કરીને જ્યાં સુધી તમને કોલેજ કે હોસ્ટેલ કે સ્કોલરશિપ ના મળે ત્યાંથી સંપૂર્ણ અપડેટ તમને મળતી રહે. અને વધારે જે કોઈપણ તમારી કેટેગરી અનુસાર તમારી સ્કોલરશિપની માહિતી જોતી હોય તો એ મેં વેબસાઇટમાં અપડેટ કરેલું છે. તો વેબસાઇટમાં જાય અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત પણ બીજો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ્સ કરજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.